નમસ્તે મિત્રો, શું તમે પણ હીરો ગાયબ મોડ ઓન ના એપિસોડ 237ની રાહ જોઈ રહ્યા છો? ઘણા લોકો અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે હીરો સિઝન 2ના નવા એપિસોડો ક્યારે આવશે. આજના વિડીયોમાં હું તમને આ શો વિશે સૌથી મોટા અને સાચો અપડેટ આપી દઈશ. આ શો સચન આવવાનો છે કે નથી આવવાનો, કે સાવ બંધ થઈ ગયો છે? જો તમે હીરો શોના સાચા ફેન હો તો આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. આ વિડીયોમાં જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે. સૌથી પહેલો સવાલ એ છે કે શું આ શો 237નો આવશે પાછો કે નહીં આવે? હવે આગળ સાચું કારણ એ છે કે હીરો ગાયબ મોડ ઓન સિઝન 2 હવે સત્તાવાર રીતે બંધ થઈ ચૂક્યું છે. શો બંધ થવાનું મુખ્ય કારણ તેની સતત ઘટતી જતી ટીઆરપી છે ભાઈ. કેમ કે ટીઆરપી ઓછી આવે એટલે ગમે તે શો હોય તે ઝાઝા દિવસો સુધી ન ચાલી શકે. ટીવીની દુનિયામાં જો કોઈ શોની ટીઆરપી ઓછી હોય તો ચેનલ તેને બંધ કરવાનો નિર્ણય લે છે. મેર્ક્સનેલ આ સાથે હતી કે સિઝન 2 સફળતા રહેશે, પણ દર્શકોને જોઈને તેનો પ્રતિસાદ ન મળ્યો. જેમ અગાઉ અલાદીન અને બાલવીર રિટર્નની ટીઆરપી ઓછી થતાં શો બંધ થઈ ગયા હતા. સિઝન 2માં સ્ટોરી ઘણા ફેરફારો બાલવીર સિઝનમાં કરવામાં આવ્યા, તો પણ લોકોને ગમ્યો નહીં. પછી ઘણા ફેન્સ એ આશાએ રાખી રહ્યા છે કે સિઝન 2 પછી હવે સિઝન 3 શરૂ થશે. નહીં, પણ હવે સિઝન 3 પણ નહીં આવી શકે. પણ અત્યારે પરિસ્થિતિ જોતા સિઝન 3 આવવાની શક્યતા જ નથી ભાઈ સાહેબ. જો કોઈ વિચારી રહ્યા છે કે ટૂંક સમયમાં નવો પાર્ટનર આવશે, તેઓ કદાચ ખોટી આશામાં રાખી રહ્યા છે. તમે ચેનલ અથવા મેર્ક્સનેલ તરફથી સિઝન 3ને લઈને કોઈ પણ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી હજી સુધી. મેં યુટ્યુબમાં પણ જોયું તો ઘણાની આઈડીમાં ચેનલમાં જોયું તો તેમાં પણ ઘણાની બધાની કોમેન્ટો હતી કે અલીબાબા શો કેમ બંધ થઈ ગયો. તો એનું પણ મુખ્ય કારણ શું હતું તો આજે તમને એ પણ હું તમને સાફ બતાવી દઉં. જે અલીબાબા શો આવતો તેમાં તુષાલી શર્માનું નિધન થયું હતું. અલીબાબા શોનું મુખ્ય અભિનેત્રી તુનિશા શર્માએ શૂટિંગ દરમિયાન સેટ પર જ આત્મહત્યા કરી લીધી હતી, જે અત્યારે દુઃખદ ઘટના હતી. તેને આ ઘટના બાદ શોનો મુખ્ય કલાકાર સિજાજ ખાનની ધરપકડ થઈ હતી, જેના કારણે શોનું શૂટિંગ અડધે વચ્ચે જ રોકાઈ ગયું હતું. આ કારણે ઘટનાના લીધે શોના અન્ય કલાકારો અને આખી ટીમ લાંબા સમય સુધી આપઘાતમાં રહી હતી. તુનિશા અને સિજાનની લોકપ્રિય જોડી તૂટવાના દર્શકો શો જોવા પહેલા જ જેવો રસ ધરાવતા નહોતા. અંતે મેર્ક્સને નવી સ્ટાર કાસ્ટ સાથે શોને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો, પણ આ વિવાદો અને દુઃખદ ઘટના યાદોના કારણે શો લાંબો સમય સુધી ટકી રહ્યો નહીં અને ટીઆરપી પણ ઓછી થવા લાગી. પછી તે કારણસર આ શો બંધ થઈ ગયો. અલીબાબા શો આ હતું તેનું અલીબાબા શોનું કારણ. ચાલો આપણે હવે આગળ વધીએ. ગાયબ મોડ હીરો શો વિશે વાત કરી લઈએ. સામાન્ય રીતે જે શોની ટીઆરપી ડાઉન હોય તે નવી સિરીઝ મેર્ક્સનેલ સાથે જલ્દી નથી ચાલતી. શોની સબ ચેનલ અત્યારે નવા કોન્ટેન્ટ પર ધ્યાન આપી રહી છે. અભિષેક નિગમે વીરના પાત્રમાં અદ્ભુત કામ કર્યું હતું. હીરોની સુપર પાવર અને તેની રહસ્યમય રિંગની વાર્તા લોકોને બહુ જ ગમી હતી, પરંતુ સમય જતાં વાર્તા ખેંચાતી ગઈ અને દર્શકોનો રસ થોડોક ઓછો થતો ગયો. સિઝન 2ની અંત એવી રીતે કરવામાં આવ્યો કે જાણે આ વાર્તા જ અહીં પૂરી થવાય છે. શોના કલાકારો પણ હવે પોતાના નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ ગયા છે. જો તમે ઈચ્છો છો કે આ શો પાછો આવે તો જરૂર કોમેન્ટમાં જરૂર જણાવજો. કમબેક હીરો જરૂર લખી નાખજો. આ શોની કઈ વાર્તા તમને સૌથી વધુ આકર્ષિત હતી? તમારા મનપસંદ આ શો વિશે થોડુંક કારણ તો જણાવતા જજો ફ્રેન્ડ્સ. શો આ વિશે કોઈ પણ નવી અપડેટ આવશે તો અમે સૌથી પહેલા તમને જણાવી દઈશું. આવી જ લેવિસ્ટર ટીવી સિરીઝ માટે અમારી ચેનલ હમણાં જ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરતા જજો, કારણ કે તમે લાઈક કરવાનું ભૂલી જાશો અને એક સબસ્ક્રાઈબ નથી કરતા. બેલ આઇકન જરૂરથી દબાવી દીજો, કેમ કે તમને કોઈ પણ અપડેટ આવશે તો અમારી અપડેટ પહેલાં તમારી સુધી પહોંચી જાય.
એના માટેથી બેલ આઇકન જરૂર દબાવી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને એક લાઇક કરી દીજો અને કોમેન્ટમાં જણાવી દીજો તમારો શો કયો પસંદ હતો, ફેવરેટ કયો શો તમારો હતો. જરૂરથી જરૂર કોમેન્ટમાં જણાવજો. ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. અત્યારે અહીં સુધી આપણો વિડીયો રાખીએ છીએ.